હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શહેરમાં ફરી એક વખત કસ્ટોડિયલ ડેથનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસો પૂર્વ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પંચનાથ વિસ્તારમાં દિગંબર જૈન દેરાસરમાં પૂજા કરી રહેલા અંતિમ સગપરિયા નામના વ્યક્તિ ઉપર તેના જ જૂના મકાનના માલિક ભાવેશ ગોળ નામના વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNCSની કલમ મુજબ હત્યાના પ્રયાસ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો। તેમજ જુલાઈ માસમાં પણ અંતિમ સગપરિયા નામના વ્યક્તિ ઉપર હુમલો કરવા બાબતે ભાવેશ ગોળ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનના ખાતે પણ હત્યાના પ્રયાસ બાબતેનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તો જ્યાં મિત્રો શુક્રવારના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ભાવેશ ગોળને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો। ત્યારે શુક્રવારના રોજ આરોપીની અટક કરે તે પૂર્વ જ તેને ચાંચકે આવતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ફરજ પરના તબીબીઓ આરોપી ભાવેશ ગોળને મૃત જાહેર કર્યો હતો। તો જ્યાં મિત્રો આમ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થવાના કારણે સમગ્ર મામલાની તપાસ ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવા દ્વારા એસીપી દક્ષિણ બીજી ચૌધરીને સોંપવામાં આવી છે। સાથે જ મૃતક ભાવેશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તેમજ ડીએસપી કલેક્ટરની હાજરીમાં ઇવેન્ટ પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વ રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા એએસઆઈ અશ્વિન કાનગડ દ્વારા મારવામાં આવતા હમીર રાઠોડ સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનો બનાવ પણ સામે આવ્યો છે। જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અશ્વિન કાનગડ નામના પોલીસ અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમજ ત્યારબાદ તેને માલવીયા નગર પોલીસને સોંપવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં પોલીસે પોલીસ સ્ટેશન ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કર્યા હતા। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।